ઓકે, કોઈ એડલ્ટ હોય કે સિનિયર સિટીઝન હોય કે કોઈ મોટું કિડ હોય કે કોઈ બી હોય જે એડલ્ટ કહેવાય, એ હવે ચોક થતું હોય તો આપણને કઈ રીતે ખબર પડે? તો ચોક થવાના અમુક સાઇન છે. તો તમે જ્યારે કોઈ જમતું હોય કે ગળામાં કંઈક ફસાઈ જાય તો પહેલો હાથ જ અહીંયા આવી જાય કે ગળામાં કંઈક ફસાઈ રહ્યો, હેલ્પ કરવા મને. તો એક કાં તો બે હાથથી આમ પકડી રાખો, એ પ્રોપરલી બ્રીથ ના કરી શકે, કાં તો વાત ના કરી શકે, કાં તો પછી ઉધરસ ખાવાનું સ્ટાર્ટ કરી દે તો તમને લાગે કે અહીંયા ફસાઈ ગયું હોય, કાં તો પછી એકદમ ટ્રાય કરે કે હેલ્પ માંગવા માટે. તો એ બધા અમુક સાઇન છે તો ખબર પડે કે કોઈ પર્સન ચોક થાય છે. હવે ખબર પડી કે કોઈ ચોક થાય અને હજુ બ્રીથ કરે તો એક વસ્તુ તમારે કરવાનું કે એને ઉધરસ કરવા. જો કફ મીન્સ ઉધરસ ખાતું હોય ને તો એને ટ્રાય કરતું હોય જે ગળામાં ફસાઈ ગયું બહાર નીકળવા માટે, તો એને એન્કરેજ કરવાનું કે વધારે ઉધરસ ખાવો. એના કારણે જે ગળામાં ફસાઈ ગયું નીકળી જવાનો કોશિશ કરે. પણ હવે ઉધરસ બી નહીં કરી શકતું તો પહેલી વસ્તુ તમે કાં તો કોઈને કહેવાનું કે ચલો ઇમરજન્સી સર્વિસને કોલ કરો, અને હજુ પર્સન ટ્રાય કરે તો આ બધા જે સાઇન હોય ને એ ચોકિંગ થાય છે. હવે એ વ્યક્તિને સેવ કઈ રીતે કરવાનું, તો અહીં આપણે એક પ્રોસિજર શીખીએ. એમાં 5 બેક બ્લોઝ અને 5 એબ્ડોમિનલ થ્રસ્ટ એ આપી અને કોઈ બી વ્યક્તિ ચોક થતું હોય એને બચાવી શકીએ આપણે. અહીં આપણે જોઈએ કે કઈ રીતે 5 બેક બ્લોઝ અને એબ્ડોમિનલ થ્રસ્ટ કઈ રીતે આપવાના. તો કોઈ બી એડલ્ટ હોય આ રીતે, તો એને પહેલાં બેક બ્લોઝ આપવા માટે તમારા આ રીતે સાઈડમાં ફળ મૂકી રહેવાનું, પ્લસ એક હાથ હોય એને આ સાઈડ રાખવાનો, એને સપોર્ટ આપવાનું, નીચે નમાવાનું. પછી જે બીજો હાથ હોય એના હાથની આ રિસ્ટ એરિયા જે નીચેનો ભાગ હોય એનાથી બંને શોલ્ડર બ્લેડની વચ્ચે 5 ટાઈમ જોરથી એમ મારવાનું. એને 5 બેક બ્લોઝ કહેવાય. તો આ રીતે 1 2 3 4 5. હવે 5 બેક બ્લોઝ આપ્યા પછી જો મોઢામાં કંઈ હોય સ્ટીલ હજુ અંદર જ છે તો પછી 5 એબ્ડોમિનલ થ્રસ્ટ આપવાના. એની અંદર આ રીતે આગળ ઊભું રાખવાનું જે વ્યક્તિ ચોક થતું હોય એના, પ્લસ પછી તમારે જે બંને હાથ હોય એનાથી અહીંયા જે ડૂંટી કહીએ આપણી અમ્બલિકલ એને હોય ને ત્યાંથી 2 ફિંગર અપ મેઝર કરી અને આ રીતે એક ફિસ્ટ બનાવવાની, લાઈક આ મુઠ્ઠીવાળી અને બીજા હાથથી આ ફિસ્ટ પકડવાની. હવે આ પકડીને એને ઇનવર્ડ અપવર્ડ 1 2 એવી રીતે 5 ટાઈમ ઇનવર્ડ અપવર્ડ એ રીતે સ્ટ્રોક આપવાના. 1 2 3 4 5. એના એબ્ડોમિનલ થ્રસ્ટ કહેવાય. એનાથી જે વસ્તુ અહીંયા ફસાઈ ગઈ હોય નીકળી જાય. હજુ હવે પર્સન હજી ચોક જ થાય તો ફરીથી તમે બેક બ્લોઝ આપી શકો અને ફરીથી 5 એબ્ડોમિનલ થ્રસ્ટ આપવાના. જ્યાં સુધી ઇમરજન્સી સર્વિસીસ અરાઈવ ના થાય ત્યાં સુધી તમારે આ સાયકલ ચાલુ રાખવાની અને ટ્રાય કરવાનું કે જે ગળામાં ફસાઈ ગયું હોય એ નીકળી જાય. તો આ રીતે તમે આ ચોકિંગ કઈ રીતે ચોકિંગ થતું હોય અને એ વ્યક્તિને કઈ રીતે બચાવવાનું એ શીખી લો તો કોઈના માટે લાઈફ સેવિંગ થઈ જાય. અમે નાના બેબીઝ લાઈક ઇન્ફન્ટ હોય અને ટોડલરને કઈ રીતે ચોકિંગ થાય તો બચાવવાના એ પ્રોસિજરનો વિડીયો બનાવે છે, એ તમે અહીંયા જોઈ શકો છો. અને પ્લીઝ ફોલો ફોર મોર. થેન્ક યુ.